ખેતરમાં પાણીની પાઇપમાંથી અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા ઉપર ફોન આવ્યો હતો કે પરેશભાઈ ચંદુભાઈ પટેલનું એક ખેતર જે સમિયાલાથી બિલ રોડ પર રસ્તામાં આવેલું છે, ત્યાં જે ખેતરમાં પાણી આપવાની પાઇપ છે તેમાં એક સાપ ઘૂસી ગયો છે। તેથી સંસ્થાના સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકી દ્વારા સ્થળ ઉપર જઈ લગભગ અડધોથી પોણો કલાકની મહેનત બાદ તેમાંથી લગભગ 8.5 ફૂટનો તંદુરસ્ત અજગર પકડવામાં આવ્યો હતો। તેથી વડોદરા શહેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબને જાણ કરી આ અજગરને વડોદરા શહેરના રેસ્ક્યુ સેન્ટરમાં સહી સલામત સોંપી દેવાયો છે। આજરોજ અમારી હેલ્પલાઇન નંબર જે 9825511117 ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પર ફોન આવેલ કે પરેશભાઈ ચંદુભાઈ પટેલ જે ખેતર છે તેમનું બિલ સમિયાલા સોકડા રોડ પર આવેલ છે। હવે એ જે કુંડી ખેતરમાં પાણી નાખવાનું અને સ્ટોરેજ માટે કુંડી બનાવી હતી, ત્યાંથી અંદર કુંડીમાંથી જે પાઇપ જાય પાણીનો ખેતરમાં એમાં કોઈક સાપ ભરાઈ ગયો છે એવી એમને જાણ થતાં અમને ફોન કરેલ હતો સવારના લગભગ 11 વાગે। અમે અમારા સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકીને ત્યાં મોકલતા તેમણે કીધું કે સર હજુ સુધી સાપ દેખાયો નથી, દેખાય એટલે તમને ફોન કરીએ। લગભગ અડધો પોણો કલાક થયા બાદ થોડીક મહેનત બાદ સાપ જ્યારે બહાર આવ્યો ત્યારે ખબર પડી કે અજગર છે, એટલે અમે તુરંત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ સાહેબને બી જાણ કરી અને એ અજગર લગભગ 8.5-9 ફૂટનો તંદુરસ્ત સરખી રીતે અને સહી સલામત રેસ્ક્યુ કરેલ છે। હવે આ અજગર જે છે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત રીતે સોંપીએ છીએ।